રાજકોટમાં વિવિધ સ્થળો પર આરોગ્ય વિભાગના દરોડા શ્રાવણ માસને લઈને ફરાળી વેચતા ફૂડ એકમોને ત્યાં તપાસ કરવામાં આવી। ફરાળી પેટીસમાં ભેળસેળ કરતા હોવાની માહિતી મળી હતી અને માહિતીના આધારે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસમાં અનેક લોકો અલગ અલગ વ્રત રહેતા હોય છે ને ખાસ ફરાળ રહેતા હોય છે ને લોકો ફરાળી પેટીસ છે આરગતા હોય છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મકાઈના લોટમાંથી જે પેટીસ બનાવતા હોય છે તે ઝડપી પાડ્યું છે અને તેની અસર ક્યાંક જાગૃતતા પણ જોવા મળી છે। જે મકાઈમાં લોટથી બનાવતી પેટીસો છે તે ક્યાંક હવે ઓછી થઈ છે। જે રીતના છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ શહેરના જે ફરાળી પેટીસ બનાવતા લોકો છે ત્યાં ચકાસણી પણ કરવામાં આવે છે અને નમૂના પણ લેવામાં આવે છે। આરોગ્ય અધિકારી છે મહેતા સાહેબ, તેઓની સાથે વાત કરશું। સાહેબ, જે રીતના અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, લોકો ફરાળ પણ રહેતા હોય છે, ભૂતકાળમાં આપણે મકાઈના લોટમાંથી બનતી પેટીસ પણ પકડી છે, શું કહો છો? અત્યારે કયા પ્રકારની કાર્યવાહી શું કરવામાં આવી રહી છે? હાલ જે આપ જોઈ શકો છો કે શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે અને તેને અનુલક્ષીને અમારી ટીમ દ્વારા જે છે અલગ અલગ વિસ્તારોમાં અને જે છે ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। હાલ આપ અહીંયા ગાંધીગ્રામ વિસ્તારની અંદર જે છે આપ જોઈ શકો છો કે અહીંયા ફરાળી પેટીસ જે છે બનાવવામાં આવી રહી છે અને ફરાળી અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી રહી છે। તેની અંદર જે છે તેમની અંદર ફરાળી પેટીસની અંદર જે છે એ પહેલાં એવી જે છે એક માન્યતા કે લોકોમાં એવું હતું કે જે છે લેભાગુ તત્વો દ્વારા જે છે તેની અંદર મકાઈનો લોટ કે તપકીરના લોટનું મિશ્રણ કરીને લોકોની લાગણીઓ સાથે ચેડા કરતા હતા, જે એક આંશિક નફા માટે તે થઈને આવો લોકો કરતા હતા। પરંતુ હવે ક્યાંક ને ક્યાંક જે છે અમારી ટીમ દ્વારા જે છે વારંવાર ચેકિંગ હાથ ધરવામાં આવતું, તેને અનુલક્ષીને વેપારીઓ દ્વારા હવે જે છે તે પ્રથા કે તે માન્યતા જે છે તે લોકો બંધ કરી તે લોકો એની અંદર જે છે ટેપકા સ્ટાર્ચ કે જે માન્ય છે તો તેનો ઉપયોગ કરી રહ્યા છે। તે ખૂબ સારી વાત કહેવાય ને બાકી બધા વેપારીઓને પણ નમ્ર અપીલ અને વિનંતી છે કે તે લોકો પણ જો આવું કરતા હોય તો તે લોકો પણ આવું બંધ કરીને ટેપકા સ્ટાર્ચનો જ ઉપયોગ કરવો જોઈએ। કારણ કે લોકો જે છે ફરાળી પેટીસ કે ફરાળી વાનગીઓ સાથે લોકોની જે છે ધાર્મિક લાગણીઓ જોડાયેલી હોય છે, તો ખાસ તેને અનુલક્ષીને આપ અહીંયા જે ચેકિંગ હાથ ધરવામાં છે તેની અંદર અહીંયા જે છે સ્ટાર્ચનો ઉપયોગ કરતા આપણને જોવામાં આવી રહી છે। અને ત્રણેય ઝોનની અંદર જે છે એફએસઓ વાઇઝ જે છે ટીમ બનાવીને ત્રણેય ઝોનની અંદર જે છે અલગ અલગ ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે અને જ્યાં પણ જરૂર પડે ત્યાં શંકાસ્પદ જથ્થો કે કંઈ પણ જોવા મળશે તો તેનું જે છે સ્થળ પર નાશ કરવામાં આવશે અને તેમનું સેમ્પલ લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અલગ અલગ જગ્યા ઉપર ચકાસણી થઈ રહી છે, હું દ્રશ્યો બતાવીશ। જે રીતના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ સ્થળોની ચકાસણી થઈ રહી છે, આખા જે ગોડાઉન હોય છે, તૈયાર વસ્તુઓ હોય છે, ત્યાં પણ આ ચેકિંગ કરવામાં આવ્યું છે। ખાસ જે કહી શકાય કે જે વસ્તુઓ વાપરવામાં આવે છે તે તમામ વસ્તુઓની ચકાસણી છે તે થતી હોય છે। એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગ છે તે અલગ અલગ ટીમો બનાવી અને ચકાસણી છે તે હાથ ધરવામાં આવી છે। વાસી વસ્તુઓનો તો ઉપયોગ નથી થતો ને જે વસ્તુઓ છે તે ખાવા લાયક છે કે નહીં, આ તમામ પ્રકારનું ધ્યાન છે તે હાલ રાખવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમોની બનાવી અને રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચકાસણી છે તે શરૂ કરવામાં આવી છે અને જરૂર જણાય છે જો અખાદ્ય વસ્તુ જોવા મળે છે તો તેનો નાશ પણ કરવામાં આવે છે અને નમૂના છે તે પણ લેવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ।